અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH તો આપને જણાવી દઈએ બ્રેકિંગ ન્યૂઝ, જ્યાં પ્લેન ક્રેશની FSL દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને આ સાથે જ આપને જણાવી દઈએ કે FSLની જે ટીમ છે તે તપાસ કરશે. FSLની ટીમે દુર્ઘટના સ્થળે જઈને તપાસ કરી છે. FSLની ટીમ દ્વારા પ્લેન ક્રેશના પુરાવા પણ લેવામાં આવ્યા છે અને ત્યારબાદ આખરે આ પ્લેન કેવી રીતે ક્રેશ થયું તેને લઈને તેનો એક રિપોર્ટ પણ સબમિટ કરવામાં આવશે અને તેના કારણે જ આગળ આવી દુર્ઘટનાઓ ન ઘટે તેનું ધ્યાન રાખવામાં આવશે. FSLની ટીમ આ સાથે જ એવિએશનની ટીમ જે હોય છે તેની કામગીરી હવે ખૂબ જ અગત્યની સાબિત થશે, કારણ કે બ્લેક બોક્સને પણ રિકવર કરવામાં આવ્યું છે અને આ સાથે જ આ તમામની તપાસ કરવામાં આવશે. તેના સેમ્પલ્સ પણ એ દુર્ઘટનાગ્રસ્ત વિસ્તાર મેઘાણીનગરમાં જ્યાં પ્લેન ક્રેશ થયું હતું અને ત્યાંથી લેવામાં આવ્યા છે અને આખરે આ પ્લેન કેવી રીતે ક્રેશ થયું, આખરે જે મે ડેનો કોલ જાહેર કરવામાં આવ્યો હતો એ મે ડે શા માટે પાયલટે જાહેર કર્યું તે ATC દ્વારા સંપર્કમાં તેની જાણ નહોતી થઈ, પરંતુ હવે FSLની ટીમ ત્યાં પહોંચી છે અને હવે તેના તપાસમાં રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. તો દુર્ઘટનાની જે આખી સમીક્ષા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે. આખરે આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ અને આ દુર્ઘટના સર્જાવા પાછળ કારણ શું છે તેની સમીક્ષા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે. પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોનલાઈન પર છે. કિંજલ, હાલ વડાપ્રધાન મોદી દુર્ઘટનાગ્રસ્ત જે વિસ્તાર છે ત્યાં પહોંચ્યા છે અને એક વસ્તુ આખી આ ઘટના કેવી રીતે બની તેની બારીકાઈથી તે જાણકારી મેળવી રહ્યા છે. હાલ શું વધુ વિગતો મળી રહી છે ઘટના સ્થળથી? ગઈકાલે આ ઘટના થઈ તેના તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી તેમના જે ઓફિસ છે તેના તરફથી સ્ટેટમેન્ટ જાહેર થયું હતું કે જેની અંદર તે રાજ્યના મુખ્યપ્રધાન તેની સાથે જ ગૃહપ્રધાન સહિત તેમજ કેન્દ્રીય એવિએશન મંત્રી સાથે સતત સંપર્કમાં હતા અને સૌથી મહત્વનું જે ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી છે તે યોગ્ય રીતે થાય, રેસ્ક્યુ અને રિસ્ટોરેશન ઝડપથી થાય તે માટેના તેમણે સૂચના આપ્યા હતા. તેને ધ્યાનમાં લઈને આપ જુઓ કે ગઈકાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ તાત્કાલિક ધોરણે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. જે ઘટના સ્થળ છે તે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. દુઃખદ ઘટના એટલે પણ છે કેમ કે જેટલા લોકો પ્લેનમાં સવાર હતા લગભગ એકને બાદ કરતા તેમ તમામની મૃત્યુ છે તે થઈ ચૂકી છે. હાલાકી સત્તાવાર પુષ્ટિ છે તે એર ઇન્ડિયા દ્વારા માત્ર 241 લોકોની કરવામાં આવી છે, પરંતુ જે પ્રકારની ઘટના બની હતી ત્યારબાદ ખુદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હતા તે ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે આખી જે રિવ્યુ મિટિંગ લીધી હતી. તેની સાથે જ જે પણ પરિવારજનો જે હતા તેમની સાથે પણ વાતચીત કરી હતી. જે મૃતકો હતા, મૃતકોની જે ડેડ બોડી છે તેમના DNA યોગ્ય રીતે યોગ્ય સમય થાય તે માટેની પણ જે સાવચેતી હતી તે પણ કેળવી હતી. તેની સાથે તંત્ર સાથે બેઠક પણ કરી હતી. વડાપ્રધાન સતત સમગ્ર જે આખો ઘટનાક્રમ હતો તેની પર નજર રાખી રહ્યા હતા અને કોઈ પણ કહી શકાય કે ખૂબ જ સંવેદનાવાળો વિષય છે. જે લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે અને જે પરિસ્થિતિમાં મૃતદેહો છે ત્યારે DNA સમયસર થાય અને તેની સાથે જ જે પણ લોકો કેમ કે ઘણા વિદેશ નાગરિકો પણ છે તો તેમના જે પરિવાર છે તેમનો સંપર્ક થઈ શકે અને તેમને પણ અહીંયા રહેવાની વ્યવસ્થા થાય, જે તમામ જે મેડિકલ ટ્રીટમેન્ટ છે તે યોગ્ય રીતે થાય તે માટેનો જે પ્રયાસ છે તે માટે પણ જે સતત પ્રયાસ છે તે પણ કરવામાં આવી રહ્યો છે. ને આ તમામ બાબતની સમીક્ષા ખુદ વડાપ્રધાન પોતે પણ અહીંયા આવી ચૂક્યા છે. એરપોર્ટથી સીધા જે પ્લેન ક્રેશની જગ્યા હતી, જે જગ્યા પર દુર્ઘટના થઈ હતી ત્યાં પહોંચ્યા છે. ત્યાં સમગ્ર જે સમીક્ષા છે તે કરી રહ્યા છે કેમ કે FSLની ટીમ પણ ગઈકાલે મોડી રાત્રે એ સ્થળ પર હતી અને આખરે આ સમગ્ર જે દુર્ઘટના થઈ હતી તેના જે કારણો છે તે જાણવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે. ત્યારબાદ સીધા વડાપ્રધાન કહી શકાય કે સિવિલ હોસ્પિટલ જશે કે જ્યાં જે દર્દીઓ સારવાર હેઠળ છે તેની સાથે પણ વાતચીત કરશે. ડોક્ટરોની આખી ટીમ સાથે એક બેઠક છે તેમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે વડાપ્રધાન જશે અને એક રિવ્યુ બેઠક કરશે. ત્યારબાદ દિલ્હી જવા રવાના થશે. કિંજલ, આખી જ્યારે આ વડાપ્રધાન હાલ અત્યારે અમદાવાદની મુલાકાતે આવ્યા છે ત્યારે આપણે પહેલા પણ જોયું છે કે જ્યારે મોરબીની દુર્ઘટના સર્જાઈ ત્યારે PM ખુદ ત્યાં પહોંચ્યા હતા અને કેવી રીતે દુર્ઘટના થઈ તેને લઈને પણ તેમણે જાણકારી મેળવી હતી અને ત્યારબાદ કડક પગલાં લેવાની સૂચના આપવામાં આવી હતી. હવે જ્યારે આ પ્લેન દુર્ઘટના થઈ છે ત્યારે શું કોઈ એવી શક્યતા કે આ દુર્ઘટનાગ્રસ્ત સ્થળ પર પહોંચ્યા અને ત્યારબાદ તમામ મિટિંગ બાદ એવિએશન મિનિસ્ટ્રીને લઈને કોઈક ફેરફાર કરવામાં આવે, એ તમામ એરલાઇન્સના નિયમોમાં કોઈ ફેરફાર થાય તેવી કોઈ શક્યતા? દેખો, ચોક્કસ પગલાં છે તે લેવામાં આવશે. જે રીતે જાણવા મળી રહ્યું છે કે જે એક એન્જિન હતું તે ફેલ થયું હતું, પરંતુ ત્યારબાદ બીજું એન્જિન પણ ફેલ થઈ ગયું. જો ખરેખર ક્ષતિગ્રસ્ત પ્લેન હતું અને તેને જો ટેક ઓફ કરાવવામાં આવ્યું હતું તો એરલાઇન્સ સામે પણ જે પગલાં છે તે લઈ શકાય છે કેમ કે 200થી પણ વધારે જે લોકો છે તેમના મૃત્યુ થયા છે, જેની અંદર ગુજરાતના પૂર્વ CM વિજયભાઈ રૂપાણી પણ છે અને અનેક જે વિદેશી નાગરિકો છે તેમના મૃત્યુ થયા છે. તો આખરે જો માનવ ક્ષતિના કારણે આ
પ્રકારની જો દુર્ઘટના થઈ હશે તો તેમની પર ચોક્કસ ન માત્ર મિનિસ્ટ્રી પરંતુ અધિકારીઓથી લઈને તમામ ઉપર જે પગલાં છે તે લઈ શકાય છે. હાલાકી તેની માટે જે પ્રાથમિક રિપોર્ટ છે તે આવવો જરૂરી છે અને એ જ કારણ છે કે એવિએશન સાથે જોડાયેલી અલગ અલગ જે એજન્સીઓ છે તેમણે ગઈકાલથી તપાસ છે તે શરૂ કરી દીધી છે, પરંતુ અત્યારની જે પ્રાથમિકતા છે હાર્દિક તે પ્રાથમિકતા છે કે જે પણ લોકો બચ્યા છે, જે પણ લોકો ઈજાગ્રસ્ત છે તેમને યોગ્ય સારવાર છે તે મળી રહે અને તેની સાથે જ જો વાત કરવામાં આવે તો સારવારની સાથે સાથે જે પણ મૃત્યુ પામ્યા છે તે જે પણ લોકો પામ્યા છે તેમના જે મૃતદેહ છે મૃતદેહનું જે સમયસર આઈડેન્ટિફિકેશન છે તે થઈ શકે તેની માટે ના પ્રયાસ છે થઈ રહ્યા છે. બિલકુલ આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ. તો હાલ વડાપ્રધાન મોદી એ દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારમાં છે અને ત્યારબાદ તે સિવિલ હોસ્પિટલમાં જઈને જે કોઈ પણ લોકો આમાં ઇજાગ્રસ્ત થયા છે અને આ પ્લેન દુર્ઘટનામાં જે મુસાફર એકમાત્ર બચ્યા છે વિશ્વાસ તેમની સાથે પણ મુલાકાત કરશે અને આ દુર્ઘટના સમયે પ્લેનની અંદર શું બન્યું હતું, આખરે શું તેમને કમાન્ડ આપવામાં આવ્યા હતા, શું જાહેરાત પ્લેનની અંદર કરવામાં આવી હતી, એ તમામને લઈને વિશ્વાસ સાથે પણ વાત કરશે અને જાણવાનો પ્રયાસ કરશે કે પ્લેન જ્યારે ક્રેશ થયું ત્યારે આખી આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ અને શું તેમને અંદર કોઈ એવી માહિતી મળી હતી કે પછી પાયલટ તરફથી કોઈ માહિતી મળી હતી કે નહીં, તે તમામને લઈને હાલ વડાપ્રધાન મોદી સિવિલ હોસ્પિટલ પણ જવાના છે. અને આ સાથે જ આપને જણાવી દઈએ કે સિવિલમાંથી જે તમામ મૃતદેહો હોય એમને તે સ્વજનોને પરત આપવાની પણ જે આખી પ્રોસેસ છે તેની શરૂઆત થઈ ગઈ છે. આખી રાત ડીએનએના ટેસ્ટિંગ ચાલ્યા છે. ગઈકાલે પણ માહિતી આવી હતી કે 200થી વધારે જે ડીએનએના ટેસ્ટ છે તે પૂર્ણ થઈ ગયા છે અને હવે જે કોઈ પણ સ્વજન આખી રાત ત્યાં રાહ જોઈને બેઠા હતા તેમને માત્ર એક જ માંગ હતી કે અમારા જે સ્વજન છે તેમનો મૃતદેહ અમને પરત સોંપવામાં આવે અને હવે તેને લઈને જ આ કામગીરીની શરૂઆત અસારવા સિવિલ હોસ્પિટલમાં તેની શરૂઆત થઈ ગઈ છે. સિવિલ હોસ્પિટલમાં હાલ માહોલ ખૂબ જ ગમગીની ભર્યો છે. અનેક સ્વજનો છે જેમના આંસુ રોકાતા નથી, તેના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો અને એમ્બ્યુલન્સની સાયરન હોય તે પણ જાણે MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH